આજરોજ ડભોઈથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું 9મું રાષ્ટ્રીય અધિવેશન જયપુર રાજસ્થાન મુકામે તારીખ 5 થી 7 ઓક્ટોબર સુધી યોજાનાર છે। આજરોજ ડભોઈથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું 9મું રાષ્ટ્રીય અધિવેશન જયપુર રાજસ્થાન મુકામે તારીખ 5 થી 7 ઓક્ટોબર સુધી યોજાનાર છે। તેમાં ભાગ લેવા ટીમ ABRSM નર્મદામાંથી જિલ્લા અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ જાદવ, જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ વસાવા, સંગઠન મંત્રી શ્રી રણજીતસિંહ તડવી, એચ-ટાટ સર્વાંગ અધ્યક્ષ શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા મહાસહમંત્રી શ્રી મીરભાઈ પ્રજાપતિ, તિલકવાડા તાલુકા અધ્યક્ષ શ્રી વિજયસિંહ સોલંકી, સંગઠન મંત્રી શ્રી વાલમભાઈ વારિયાએ આજરોજ જયપુર જવા માટે પ્રસ્થાન કર્યું। 5, 6, 7 અધિવેશનમાં હાજરી આપી ત્યાં શિક્ષકોના અધિવેશન પ્રશ્નોની રજૂઆત, બાળકોના શિક્ષણ હિત, સમાજ હિત અને રાષ્ટ્રહિત માટેની વિચાર વિમર્શ કરવામાં આવશે। રિપોર્ટર નરેન્દ્ર વાળા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા 9મા અધિવેશન અંતર્ગત રાજસ્થાનના જયપુર મુકામે રવાના થઈ છે અને સાથે જે કોઈ પ્રશ્નો હશે તારીખ 5, 6, 7 દરમિયાન જે બેઠક થવાની છે રાષ્ટ્રીય લેવલે, અને એ સારસ્વત ભાઈઓ બહેનોના જે કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા થશે અને એના નિરાકરણ માટે આ 3 દિવસીય અધિવેશનમાં ટીમ નર્મદા રવાના થઈ। સાથે મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા, અધ્યક્ષ શ્રી વિજયસિંહ તિલકવાડા, સંગઠન મંત્રી રણજીતસિંહ, સંગઠન મંત્રી વાલમજી, જિલ્લાના સહમંત્રી મીરભાઈ અને જિલ્લા એચ-ટાટ સંવર્ગના અધ્યક્ષ યોગેશભાઈ પટેલ આજરોજ 2005 પછી જે પણ મિત્રો જૂની પેન્શન યોજનાથી વંચિત છે એના માટે આ 5, 6, 7 દરમિયાન જે અધિવેશન છે એમાં પણ ખૂબ ચર્ચા કરી અને એમનું પણ નિરાકરણ લાવવા માટેના 100% પ્રયત્નો કરવામાં આવશે। ટીમ ABRSM નર્મદા, અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ જાદવ।